એક જણના કોઈક સંબંધી રસ્તે જતા હતા સાધનમાં, એટલે જોઈ ગયા, એટલે એમને દવાખાનામાં દાખલ કરી દીધા. વર્ષો પહેલાં એક ગામ હતું અને ગામમાં એક ખૂબ ધનવાન શેઠ રહેતા હતા. ગોપાલભાઈ એમનું નામ. ખૂબ જ સંપત્તિ, ગૌધન બી એટલું, પાલકી, ઘોડા, ગાડી બધું ઘરમાં હોય, એટલે ખૂબ સુખી હતા. એકવાર એમની ગાયોને ગાયનું ધણ આખું ચરવા ગયેલું અને પછી થયું એવું કે સાંજ પડી પણ એમાંથી એક ગાય ને એક વાછરડું પાછા ના આવ્યા. એટલે એમણે કહ્યું, એમના પાલખીવાળા હતા, કે ભાઈ અત્યારે તો ક્યાંય જવાનું નથી, પાલખી પડી, તમે એમ કરો ને, તમે જઈ આવો ને વનમાં જઈને શોધી લાવો કે આ ક્યાં ખોવાણા છે. પાલખીવાળા થોડા મૂંઝાણા અને પછી શેઠની સામે જોઈને કહે કે શેઠજી, અમારો ડ્યુટી તો છે ને આ પાલખી ઉઠાવવાની છે, અમારી ડ્યુટી આ ગૌધનને પાછું લાવવાની નથી. એના માટે તમારી પાસે ગોપાલકો છે, તો તમે એ લોકોને મોકલો, અમે કેમ મોકલો છો? એટલે શેઠ વિચારમાં પડ્યા થોડા ગોપાલભાઈ. પછી કે સારું ચાલો એમ કરો, મને પાલખીમાં ઉઠાવો ને આપણે જઈએ. તો શેઠ શોધવા ગયા અને પાલખીવાળા બી ગયા, પણ પાલખી ઉછળી ગયા. એટલે મજાની આ ફની સ્ટોરી છે, પણ મજાની વાત એ છે કે આપણો સ્વભાવ એવો છે કે આપણે આપણું કામ કરીએ, નિષ્ઠાથી કરીએ, ના કરીએ, પણ આપણે આપણું કામ જ કરીએ, આજુબાજુ જોવાનું નહીં. અને કંઈક વધારાનું આવે ને તો એમ કે આ તો મારું કામ નથી. અમારી સંસ્થામાં આનાથી ઊંધું છે. અમે દરેક શિક્ષકને અમુક જે અમારા કોર વેલ્યુઝ છે, પાયાના મૂલ્યો છે, અમારું ડીએનએ છે, એમાં એક અગત્યની વાત કરીએ છીએ, ગોઈંગ બિયોન્ડ ધ ડ્યુટી. તમારી ડ્યુટી છે એની ઉપર કઈ રીતે જવાનું અને એમાં સમગ્ર સમાજનું, તમારું પોતાનું, બધાનું કઈ રીતે ભલું થાય અને તમારો પોતાનો વિકાસ કઈ રીતે થાય. અને એ માટે અમે ગોઈંગ બિયોન્ડ ધ ડ્યુટી એક એવોર્ડ બી દર 3 માસે આપતા હોઈએ છીએ. એવા જ એક અમારા સરસ શિક્ષક છે જેમનું નામ છે દિનેશભાઈ રાવત. બહુ મજાની વાર્તા છે એમની, કે શિક્ષક છે, એમને એક્સિડન્ટ જોડે કંઈ લેવા દેવા નથી, અજાણ્યા માણસ જોડે કંઈ લેવા દેવા નથી, છતાં પણ એ કઈ રીતે એમને મદદ કરે છે. શૈક્ષણિક કાર્યની સાથે સાથે લાઈફ ક્લાસ, હેલ્થ એન્ડ હાઇજીન અને સ્ટુડન્ટ ડેવલપમેન્ટની પ્રવૃત્તિ કરાવું છું. શાળાની અંદર શૈક્ષણિક કાર્ય એટલે કે 3-4ની અંદર અંગ્રેજી અને ગણિત ભણાવું છું અને અધર એક્ટિવિટી કરાવું છું. શીખવાની વાત કરીએ તો મને લાઈફ ક્લાસ તેમજ KRSF દ્વારા આપવામાં આવતી તાલીમો દ્વારા મને ઘણું બધું શીખવામાં મળ્યું છે. આજે ગણિતની અંદર હું 7-8મા ધોરણ સુધીના ગણિતના દાખલો ગમે તેવો હોય તો એ સરળતાથી ગણી લઉં છું. હવે લાઈફ ક્લાસની વાત કરું તો મારી જીવનની એક સત્ય ઘટના કહેવા માગું છું. હું ઝીંઝોડી પ્રાથમિક શાળાની અંદર નોકરી કરું છું અને રહું છું ભિલોડા. કલ્યાણપુર મારું વતન છે. શાળા છૂટ્યા પછી જ્યારે ઘર જવા માટે નીકળું, કલ્યાણપુર વળી અને પછી ભિલોડા જાઉં છું. તો લગભગ જુલ્લા મહિનાની 5મી તારીખની વાત છે. જ્યારે શાળા છૂટ્યા પછી જ્યારે હું ઘર જવા માટે નીકળ્યો હતો ત્યારે રોજિંદા ક્રમ મુજબ પહેલાં કલ્યાણપુર અને પછી ભિલોડા જવા માટે કલ્યાણપુરથી નીકળ્યો. ત્યારે ટાંકાટુકાર નજીક મારી બાઇક પાછળ ધડામ દઈને અવાજ આવ્યો. હવે ધડામ દઈને અવાજ આવ્યો એટલે મેં મારું બાઇક સ્ટોપ કર્યું અને જોયું તો 2 બાઇક સવારો એકબીજાની અંદર એવા ઘૂસી ગયા હતા કે નીકળી ન શકે એવા, અને એમના માથાના ભાગે અને પગના ભાગે ઘણી બધી ઈજાઓ થઈ હતી. હવે મેં ઉતરીને એમના જોડે ગયો અને એમને સ્વસ્થ કર્યા. પછી જોયું તો ઘણું બધું ખૂન નીકળતું હતું. એટલે મેં 108
નંબર ઉપર ફોન કર્યો. હવે 2 જણમાંથી 1 જણના કોઈક સંબંધી રસ્તે જતા હતા સાધનમાં, એટલે જોઈ ગયા, એટલે એમને દવાખાનામાં દાખલ કરી દીધા. પણ એક ભાઈ ત્યાં ઊભા હતા. હવે એ ભાઈને 108 આવી બેસાડી. એ ભાઈને 108 દ્વારા ભિલોડા કોટેજ હોસ્પિટલની અંદર દવા માટે લઈ ગયા. હું પણ બાઇક લઈને ત્યાં ગયો અને તે ભાઈની દવા કરાવી. અને પછી મેં એમના સગા સંબંધીને ફોન કર્યા અને સગા સંબંધી આવ્યા. પછી હું મારા પોતાના ઘેર ગયો. જે KRSFના મૂલ્યો અને DNA છે એ પ્રમાણે બીજાને મદદ કરવાની ભાવના હું KRSFની સંસ્થા જોડેથી શીખ્યો છું અને બીજાને મદદ કરતો રહીશ. અને સંસ્થામાં કદાચ આવા ઘણા કિસ્સા બને છે અમારે ત્યાં, અને એનો મને ખૂબ ગર્વ છે કે અમારા શિક્ષકો પોતાની ડ્યુટી તો નિભાવે જ છે, પણ એની સાથે બીજા એવા ઘણા કામો કરે છે કે જે કોઈ જોતું હોય ના જોતું હોય, જેનો કોઈને અંદાજ હોય ના હોય, છતાં પણ પૂરી નિષ્ઠાથી એ કરતા જાય છે. મને મારા બધા શિક્ષકો ઉપર ખૂબ જ ગર્વ છે અને આશા છે કે અમે સમાજને વધારે ને વધારે સારી રીતે સેવા આપતા રહીશું.